સુરતમાં જર્જરિત મકાનનો છજ્જો તૂટી પડ્યો. ફાયર બ્રિગેડ દ્વારા અંધવૃદ્ધ સહિત 5 થી 6 લોકોનું સફળ રેસ્ક્યુ. સુરતના સિદ્ધિવાડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની સામે એક જૂના મકાનનો છજ્જો અચાનક તૂટી પડ્યો. ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર બલવંતસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સફળ રેસ્ક્યુ. મકાનની અંદર 5 થી 6 લોકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગની ટીમે હેમખેમ બહાર કાઢ્યા છે. ફસાયેલા લોકોમાં એક 65 થી 70 વર્ષના અંધવૃદ્ધ પણ હતા, જેઓ ચાલી પણ શકતા ન હતા. ફાયર કર્મચારીઓએ તેમને ઉંચકીને સુરક્ષિત બહાર લાવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ જૂની હોવાથી હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આપનું નામ? આપણે ફાયર ઓફિસર બલવંતસિંહ, તાપીપુરા ફાયર સ્ટેશન. આજે શું કોલ મળ્યો ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે આપણે સિંધીવાડ આપણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન છે અને સામે એક દિવાલ પડી ગયેલો છે ઓર કોઈ માણસ દબાયો નથી એમ તો આપણે ઝડપથી ગાડી આ જગ્યાએ આવ્યો. લેકિન આ જગ્યાએ જોવા પછી આપણે જે મેઇન ગેટ એન્ટ્રી હોય આના છજ્જાના ભાગ પડી ગયેલો ઓર અંદર 4 થી 5 જણા જે છે ને બહાર નીકળી ન શકે આ પોઝિશન હતા. આ લોકોને વ્યવસ્થિત આપણે બહાર કાઢી રહ્યા છે, જેમાં એક ભાઈ એટલે અને દેખાઈ નહીં પડતો હતો, આ ટાઈપનો હતો, ઉંમર 65 વર્ષ 70 વર્ષના હતા, તો આને બી વ્યવસ્થિત આપણે ઉચકીને બહાર કાઢી રહ્યા છે. આ બિલ્ડિંગની હમણાં પોઝિશન કેવી છે અને એસએમસી દ્વારા શું એમાં કરતા હવે બિલ્ડિંગની પોઝિશન તો જૂની છે ઓર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કંટ્રોલ દ્વારા કરાવેલા છે. બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એટલે કહેશે. આ ચોક બજારમાં કઈ જગ્યા પર એડ્રેસ શું છે? અને ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ સ્ટેશન છે આની સામે સિંધીવાડ છે ઓર હનુમાનજીનું મંદિર છે આની બાજુમાં છે. કોઈ જાનહાની? ના, જાનહાની કોઈ થઈ નથી.